નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા વખતે આપણે હેલો આલ્કેન એની બનાવટ જોઈ, એના ગુણધર્મો પણ જોયા. આજે આપણે હેલો એરિન એની બનાવટ છે એના વિશે વાત કરવાની છે. તો જો ગયા વખતે આપણે હેલો આલ્કેન એની આલ્કોહોલમાંથી અને હાઇડ્રોકાર્બનમાંથી હેલોજિનેશન દ્વારા આ બધા દ્વારા આપણે હેલો આલ્કેન બનાવ્યો. એમાં હતું શું તો કે હાઇડ્રોક્સિલ ગ્રુપ, આલ્કોહોલમાંથી બનાવ્યો તો હાઇડ્રોક્સિલ ગ્રુપ હતું. એરિન સંયોજનો હોય એમાં હાઇડ્રોક્સિલ ગ્રુપ આવે તો એ ફિનોલ ફોર્મમાં આવે. કયા ફોર્મમાં આવે? ફિનોલ ફોર્મમાં. તો પહેલાં આપણે એમાંથી બનાવીએ. તો કે પહેલાં ટાઇટલ મારો ફિનોલમાંથી. ફિનોલમાંથી છે એ હેલો એરિન સંયોજન બનાવવાના છે. તો જો ધ્યાન રાખજો, પહેલાં હું ફિનોલ લઉં છું અહીંયા. જ્યારે હાઇડ્રોક્સિલ ગ્રુપ કોઈ એલિફેટિક કાર્બન શૃંખલામાં આવે તો એ આલ્કોહોલના ફોર્મમાં હોય, કોઈ એરોમેટિક રિંગની અંદર આવે તો એ ફિનોલના ફોર્મમાં હોય. તો આ ફિનોલ છે. સિમ્પલ. એની રિએક્શન મારે કરાવવાની છે. આગળ આપણે ફોસ્ફરસ હેલાઇડ એવી રિએક્શન શીખી ગયા કે જેમાં પણ કયો હેલાઇડ તો કે ફોસ્ફરસ ટ્રાય હેલાઇડ. બરાબર, ફોસ્ફરસ ટ્રાય હેલાઇડ એની રિએક્શન હું કરાવું એટલે મને તરત જ તે એ કયો કમ્પાઉન્ડ મળશે તો કે હેલો એરિન સંયોજન મળશે. આમાંથી છૂટું શું પડે તો આપણે આગળ શું છૂટું પડ્યું હતું? આલ્કોહોલની જ્યારે રિએક્શન કરાવી ત્યારે આવું છૂટું પડ્યું હતું H3PO3, જેને આપણે ફોસ્ફરસ એસિડ એવું કહેતા હતા. બરાબર, ઓકે. બીજી રિએક્શન છે ખાસ આપણને યાદ રાખવા જેવી છે કે ફિનોલ જે છે એની જો હું રિએક્શન, ધ્યાન રાખજો ખાસ, આ ફિનોલ છે એની રિએક્શન હું SOCl2 સાથે કરાવું, થાયોનિલ ક્લોરાઇડ, તો પણ મને જે છે એ હેલો એરિન મતલબ અહીંયા મને ક્લોરોબેન્ઝીન મળે. છૂટું શું પડે તો કે આપણે આગળ જોયું હતું SO2 વત્તા HCl. બરાબર, આને કહેવાય ક્લોરોબેન્ઝીન અને આને કહેવાય ફિનોલ. બરાબર, ઓકે. આ પ્રક્રિયા દ્વારા આપણે આગળ પણ આલ્કોહોલમાંથી જે હેલો આલ્કેન બનાવ્યું હતું સેમ રિએક્શન છે. ફેર શું છે તો આ જે આપણને નિપજ મળે છે એ નિપજ ખૂબ ઓછી મળે. કેવી મળે? ખૂબ ઓછી માત્રામાં મળે. એનું રીઝન શું છે એ ધ્યાન રાખજો. ઓલો જે આપણો સિમ્પલ અહીંયા હું આલ્કેન લખું છું અને એની પાછળ હાઇડ્રોક્સિલ ગ્રુપ લગાવું તો આ આલ્કોહોલ થઈ ગયું. તો આ આલ્કોહોલનો જે ઓક્સિજન છે કાર્બન સાથે એટેચ થયો છે એટલે એને સરળતાથી તમે દૂર કરી શકો. ઝિંક ક્લોરાઇડનું કામ શું હતું? OH ને વિસ્થાપન કરાવવાનું, AH ને દૂર કરવાનું. બાકીના બધા કમ્પાઉન્ડ એ જ કામ કરશે, એ સરળતાથી દૂર કરી શકતા આપણે. પણ અહીંયા જે છે આ ઓક્સિજન છે એ કાર્બન સાથે તો છે, પણ કયા કાર્બન સાથે? જો તો એરોમેટિક ચક્રવાળા કાર્બન સાથે છે. એટલે એ આ બંધ બહુ સ્ટેબલ હશે, બહુ મજબૂત હશે. એટલે અહીંથી તમે બોન્ડ એટલો બધો સરળતાથી બ્રેક કરી શકો નહીં. એટલા માટે એની નિપજ કેવી મળે આપણને? ખૂબ ઓછી મળે. બરાબર, આ ફિનોલમાંથી જે છે એ હેલો એરિન સંયોજનની વાત થઈ. હવે એનાથી આગળ આપણે જોઈએ તો કે ભાઈ હાઇડ્રોજન જે છે એનું વિસ્થાપન આપણે આગળ કરાવતા હતા બેન્ઝીનની અંદર. આમાં પણ આપણે OH ગ્રુપનું વિસ્થાપન કરાયું. તો હાઇડ્રોજનનું વિસ્થાપન કરાવવું હોય તો એના માટે આપણે પદ્ધતિ આગળ જોઈ હતી પદ્ધતિ તો કે હેલોજિનેશનની પ્રક્રિયા. કઈ પ્રક્રિયા? તો કે હેલોજિનેશન. હેલોજિનેશન પ્રક્રિયા દ્વારા હેલો એરિન સંયોજનો બનાવવા. હવે જો ધ્યાન રાખજો, હેલોજિનેશન આપણે આગળ પણ હેલોજિનેશનની પ્રક્રિયા આપણે આગળ આવી ગઈ હતી કે ડાય હેલાઇડ જે કાંઈ સંયોજનો છે એની આપણે કાર્બન ટેટ્રાક્લોરાઇડની અંદર સોલ્યુશન બનાવ્યું હતું અને આપણે રિએક્શન કરાવતા હતા આલ્કિનમાં. તો શું થતું હતું તો કે વિસિનલ ડાયહેલાઇડ આપણને મળતો હતો. બરાબર, ઓકે. આ હેલોજિનેશનની પ્રક્રિયા છે. તો એની રિએક્શન આપણે કરાવીએ તો ફર્સ્ટ ઓફ ઓલ હું બેન્ઝીન લઉં છું. જો ધ્યાન રાખજો ખાસ, આ બેન્ઝીન, આની હું હેલોજિનેશનની પ્રક્રિયા મતલબ X2, આ Xની જગ્યાએ હું ક્લોરીન લઈ લઉં અથવા તમે બ્રોમિને લઈ શકો, Cl2 વત્તા, જો ખાસ ધ્યાન રાખજો, જ્યારે હું હેલોજિનેશનની પ્રક્રિયા હેલો એરિન બનાવવા માટે કરું ત્યારે મારે ફરજિયાત અહીંયા કેટાલિસ્ટ છે એ મૂકવો પડે. અને કેટાલિસ્ટ કયા મૂકવાના એ ધ્યાન રાખજો ખાસ. અહીંયા એ કેટાલિસ્ટ છે એ FeCl3
અહીંયા તમે હેલાઇડ કોઈ પણ લઈ શકો, FeX3 એવું પણ લખી શકો, બરાબર. અહીંયા ક્લોરીન બ્રોમિન લઈ શકો તમે. પછી તો કે AlCl3, બરાબર. ઓકે, એનાથી આગળ બીજું પણ એક કમ્પાઉન્ડ છે, આ ખાસ યાદ રાખજો. આને કહેવાય થેલિયમ એસિટેટ. શું કહેવાય? આ જે છે એને કહેવાય થેલિયમ એસિટેટ, બરાબર. ઓકે, આમાંથી કોઈ પણ એક જે કેટાલિસ્ટ છે એનો યુઝ કરવાનો. આ બધા જે કેવા છે તો કે આ જે છે ને એ કેવા છે તો કે લુઈસ એસિડ છે, લુઈસ એસિડ. હવે લુઈસ એસિડનું કામ શું તો કે ઇલેક્ટ્રોન ગેઇન કરવાનું કામ, ઇલેક્ટ્રોન ખેંચવાનું કામ. ઇલેક્ટ્રોન જ્યાંથી મળે એ ખેંચવાનું કામ કરે, એ લુઈસ એસિડ છે. જો ડોનેટ કરે તો લુઈસ બેઝ થાય. આ ઇલેક્ટ્રોન ખેંચવાનું કામ કરશે, મતલબ આને ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ હશે. આકર્ષણ હોય એટલે એને આપણે ઇલેક્ટ્રોન અનુરાગી કહીએ. જો કેન્દ્ર પ્રત્યે આકર્ષણ હોય તો કેન્દ્ર અનુરાગી કહીએ, જેમ આપણે આગળ જોયું હતું. એમાં આ લુઈસ એસિડ એટલે આને ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ છે, તો આ કેવું થાય તો કે ઇલેક્ટ્રોન અનુરાગી થાય. હવે ધ્યાન રાખજો, આમાંથી એક હાઇડ્રોજન રિમૂવ થાય તો H+ ફોર્મમાં હોય, તો આ પણ કેવું હોય ઇલેક્ટ્રોન અનુરાગી. તો અહીંયા શું થાય છે તો કે હાઇડ્રોજનનું અને આ બંનેનું વિસ્થાપન થશે. એટલે અહીંયા એવું કહેવાય કે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થાય. કઈ થાય તો કે ઇલેક્ટ્રો અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, બરાબર. ઓકે, આમાંથી આ લુઈસ એસિડ છે તમે કોઈ બી યુઝ કરી શકો. આ જેવો હું કમ્પાઉન્ડ અહીંયા લઉં એટલે મને જે છે એ નિપજ તરીકે છે એ આ બેન્ઝીન, એના ઉપર આ ક્લોરીન છે, એમાંથી અહીંયા હાઇડ્રોજનનું વિસ્થાપન થાય. એક હાઇડ્રોજન છે અને એક ક્લોરીન, એ બંને જે છે એ જોડાય અને HCl બનાવે. બાકીનો જે ક્લોરીન છે એ વિસ્થાપન થાય અહીંયા જોઈન્ટ થઈ જશે. તમે એ બ્રોમિન લ્યો તો તમે બ્રોમોબેન્ઝીન મળશે, બરાબર. એટલે આ જે મળ્યું એને કહેવાય ક્લોરોબેન્ઝીન. સમજાય? બરાબર. ઓકે, એમથી આગળ તો કે ભાઈ હું જે છે એ આવો કમ્પાઉન્ડ લઉં છું, મિથાઇલ બેન્ઝીન, જેને તમે કહો છો ટોલ્યુઇન. ધ્યાન રાખજો, ટોલ્યુઇન. સિમ્પલ હેલોજિનેશન જ કરાવવાનું છે મારે, એટલે હું અહીંયા હવે Br2 લઈ લઉં. કોઈ BX2 તમે લઈ શકો, હું અહીંયા Br2 લઉં છું, બરાબર. તો મારે આમાંથી કોઈ પણ એક લુઈસ એસિડ લખવો પડશે, તો FeBr3 મેં લીધું, જે લુઈસ એસિડનું કામ કરશે, બરાબર. ઓકે, હવે મને જે ફાઇનલ નિપજ મળશે એ શું મળશે તો તરત તમને આઈડિયા આવશે કે આ બેન્ઝીન ઉપર મિથાઇલ ગ્રુપ. ઓકે, હવે આમાંથી H+ ક્યાંથી દૂર થાય, ક્યાંથી Hનું વિસ્થાપન થાય, બ્રોમિન ક્યાંથી વિસ્થાપન કરે તો કે ઓર્થોમાંથી કરે અથવા પેરામાંથી કરે. કેમ કરે તો કે આ મિથાઇલ ગ્રુપ છે એ ઓર્થો પેરા નિર્દેશક છે. એટલે જો અહીંથી ઓર્થોમાંથી રિમૂવ થાય તો એ બ્રોમિન જે છે એ અહીંયા લાગે. અગર બીજું એક્ઝામ્પલ આપણે લખવું હોય તો એ આમ થાય, એનું બીજું જે સમઘટક જ કહેવાય એકબીજાનું. તો આ જે છે એ મિથાઇલ ગ્રુપ અને એ બ્રોમિન અહીંયા જોઈન્ટ થાય. આ પોસિબિલિટી છે, કારણ કે મિથાઇલ ઓર્થોપેરા નિર્દેશક છે. તો આને જે છે એ કહેવામાં આવે છે, ધ્યાન રાખજો, ઓર્થો ઉપર છે તો ઓર્થો, ધ્યાન રાખજો, ઓર્થો બ્રોમો ટોલ્યુઇન, ઓબીટી કહેવાય, ઓર્થો બ્રોમો ટોલ્યુઇન. આને કહેવાય પેરા બ્રોમો ટોલ્યુઇન, પીબીટી, પેરા બ્રોમો ટોલ્યુઇન. સમજાઈ ગયું? બરાબર. આ પ્રક્રિયા દ્વારા આપણે હેલોજિનેશન દ્વારા પણ આપણે હેલો આલ્કેન જે છે સંયોજનો છે એ બનાવી શકીએ, બરાબર. ઓકે, આમાં તમે ક્લોરીન લ્યો તો તમને છે એ ઓર્થો ક્લોરો ટોલ્યુઇન, પેરા ક્લોરો ટોલ્યુઇન એવું તમને મળી શકે, બરાબર. એનાથી આગળ હવે મારે આમાં આયોડિન મેળવવું છે, આયોડિન, ક્લોરીનની જગ્યાએ આયોડિન, એટલે કે આયોડોબેન્ઝીન મારે મેળવવું છે, તો મળી શકે તો એ મળશે નહીં. કેમ નહીં મળે જો ધ્યાન રાખજો, આયોડોબેન્ઝીન મારે મેળવવું હોય તો આ પ્રક્રિયા દ્વારા નહીં મળે. કેમ નહીં મળે? કારણ કે આયોડિન જે છે અહીંયા ધ્યાન રાખજો ખાસ, મારે શું મેળવવું છે, આ બેન્ઝીન હોય અને એના ઉપર આયોડિન હોય, આવું મારે મેળવવું છે. તો આ પ્રક્રિયા દ્વારા મને નહીં મળે. એનું રીઝન એ છે કે આયોડિન સંયોજન જ્યારે હું મેળવવા જાઉં ત્યારે આ પ્રક્રિયા જે થાય છે ને એ પ્રક્રિયા મિત્રો કેવી થાય તો કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા થઈ જાય. કેવી થઈ જાય? ઉષ્માક્ષેપક. અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા જ્યારે હોય ત્યારે કઈ
प्रतिगामी प्रक्रिया थाय। कई थाय? प्रतिगामी। એટલે નિપજ કરતા તો પ્રક્રિયકનો જથ્થો પાછો વયો જાય, એટલે આપણને જેવી જોઈએ એ નિપજ મળી શકે નહીં। સમજ પડે? કારણ કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય તો લ શટલના નિયમ મુજબ પ્રતિગામી પ્રક્રિયા થાય, એવું આપણે દ્રાવણમાં પણ શીખી ગયા। સમજ પડે? બરાબર। એટલે આ સંયોજન આપણને આ પ્રક્રિયા દ્વારા નહીં મળે, પણ મારે મેળવવું જ છે તો મને પરાણે મેળવવું જ હોય તો પાછું મળે। તો એ કઈ રીતે મળે? તો પરાણે મારે મેળવવું હોય તો આ બેન્ઝીન, ધ્યાન રાખજો ખાસ, આ બેન્ઝીન અને એની રિએક્શન કોઈ પણ હેલોજિનેશન કરવું છે તો એની પ્રક્રિયા મારે કોઈ પણ ઓક્સિડેશન કરતા સાથે કરવી પડે। તો હું અહીંયા હાઈલી ઓક્સિડેશન કરતા HNO3, તમે આયોડિક એસિડ પણ લઈ શકો, બરાબર? મેં નાઇટ્રિક એસિડ લીધેલું છે। તો તમે ઓક્સિડેશન કરતાની હાજરીમાં જો રિએક્શન કરાવો તો તમને જે છે એ આયોડો બેન્ઝીન મળી શકે, બરાબર? એટલે આ પણ ખાસ યાદ રાખજો કે તમે લુઈસ એસિડની હાજરીમાં જે છે એ આયોડો બેન્ઝીન મેળવી શકો નહીં। એના માટે તમારે ઓક્સિડેશન કરતા HNO3 અથવા આયોડિક એસિડ આ વાપરવું જોઈએ, તો તમને આયોડો બેન્ઝીન, આને કહેવાય આયોડો બેન્ઝીન। આ આયોડો બેન્ઝીન છે એ તમે મેળવી શકો, બરાબર? અગર તમને એમ થાય કે સાહેબ મારે ફ્લોરિન મેળવવો છે અહીંયા આયોડિન જગ્યાએ કે ફ્લોરોબેન્ઝીન, તો એ રિએક્શન નહીં મળે। એનું કારણ છે કે એની પ્રતિક્રિયાત્મકતા અહીંયા જે એટમ જે છે હાઇડ્રોજનની સાથે ખૂબ વધારે છે, એટલે એ રિએક્શન આપણે અહીંયા મળતી નથી, બરાબર? એટલે ઇન શોર્ટ તમારે આટલી આ રિએક્શન જે છે એ ખાસ યાદ રાખવાની છે। પેલું આપણે જોયું હતું, શું જોયું હતું? તો કે ભાઈ ફિનોલમાંથી હેલો એરિન સંયોજનો બનાવ્યા, પછી તો કે હાઇડ્રો મતલબ હેલોજિનેશન પ્રક્રિયા દ્વારા કે હાઇડ્રોજનનું વિસ્થાપન, કયું પણ? ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન। એ પ્રક્રિયા દ્વારા ઇલેક્ટ્રોન અનુરાગી એના વિશે અને કેન્દ્ર અનુરાગી બે આપણે ડીપમાં ગયા લેક્ચરમાં આપણે કીધું હતું કે કોને ઇલેક્ટ્રોન અનુરાગી કહેવાય, કોને ન્યુક્લિયો મતલબ કે કેન્દ્ર અનુરાગી કહેવાય, બરાબર? એટલે આ રિએક્શન ખાસ યાદ રાખવાની, ખાસ લખવાની છે, બરાબર? ઓકે, હાલો મિત્રો ફટાફટ આનો સ્ક્રીનશોટ લઈ લો। હવે એનાથી આગળ જે રિએક્શન આપણે સમજવા જઈ રહ્યા છીએ એ મિત્રો ખૂબ ઇમ્પોર્ટન્ટ છે અને એ નેમ રિએક્શન કહેવાય। જે રીતે આપણે ગયા વખતે પણ ફિંકલસ્ટેન અને સ્વાર્ટ્ઝ જે આપણે કીધું હતું કે નેમ રિએક્શન છે, એ રીતે આ રિએક્શન પણ નેમ રિએક્શન છે અને મોસ્ટ આઈએમપી છે। ઘણી વખત આ રિએક્શનને આધારે જ પૂછાય કે ભાઈ આ રિએક્શનનું નામ આપ્યું હોય, ડાયરેક્ટ આપણે લખવાનું કીધેલું હોય રિએક્શન પ્રક્રિયાઓ, બરાબર? તો એ જે રિએક્શન છે એનું નામ છે, ખાસ યાદ રાખજો મિત્રો, સેન્ડ મેયર। ખાસ યાદ રાખજો, મોસ્ટ આઈએમપી છે આ સેન્ડ મેયર રિએક્શન, બરાબર? આની મિકેનિઝમ આપણે ડિટેલમાંનું ચેપ્ટર આવે છે એમાઇન, એની અંદર આખું ભણવાનું આવે છે, બરાબર? અત્યારે ખાલી આપણે હેલો એરિન જે સંયોજનો બનાવવાના છે તો સેન્ડ મેયર દ્વારા આપણે કઈ રીતે બનાવી શકીએ એની એ વાત થાય છે। ઓકે, પહેલાં ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા ધ્યાન રાખજો, સેન્ડ મેયર મારે પ્રક્રિયા કરવી છે, આ દ્વારા મારે હેલો એરિન સંયોજનો બનાવવા છે, તો સ્ટાર્ટિંગમાં હું કયો કમ્પાઉન્ડ યુઝ કરીશ? તો ધ્યાન રાખજો, સ્ટાર્ટિંગમાં હું જે કમ્પાઉન્ડ યુઝ કરું છું એનું નામ છે ડાયએઝોનિયમ ક્ષાર। શું થાય? ડાયએઝોનિયમ ક્ષાર। હવે જો ધ્યાન રાખજો, ડાય એટલે બે થાય, શું થાય? બે। એઝો મતલબ નાઇટ્રોજન થાય, શું થાય? નાઇટ્રોજન। કેટલા છે? બે, એટલે આવું થયું, એટલે એ નાઇટ્રોજન તમે અત્યારે સમજો। ક્ષાર એટલે તો કે કોઈ નેગેટિવ ચાર્જ વાળો છે, બરાબર? ઓકે, એનો મતલબ એવો થયો કે આ ફોર્મ આવું છે N2 અને એમોનિયમ, નિયમ એટલે પોઝિટિવ, ક્ષાર છે એટલે નેગેટિવ સાથે હોવાનો, તો આ નેગેટિવ, એટલે આ ડાયએઝોનિયમ ક્ષાર, એટલે આવો કમ્પાઉન્ડ આપણો હશે સ્ટાર્ટિંગ કમ્પાઉન્ડ, બરાબર? ઓકે, ધ્યાન રાખજો, અહીંયા કોઈ પણ હું આલ્કાઇલ ગ્રુપ લગાવી દઉં નાઇટ્રોજનની બાજુમાં તો એને કહેવાય આલ્કાઇલ ડાયઝોનિયમ ક્ષાર, આલ્કાઇલ ડાયઝોનિયમ સોલ્ટ, બરાબર? મારે પણ શું બનાવવાનું છે? હેલો એરિન, તો હું કોઈ પણ એરિન લગાવી દઉં એટલે કે અહીંયા બેન્ઝીન રિંગ મેળવી દઉં, એટલે આવી રીતે કે આ રિંગ, ખાસ યાદ રાખજો આ રિંગ અને અહીંયા N2Cl, તો આને કહેવાય બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષાર। શું કહેવાય? બેન્ઝીન
ડાયઝોનિયમ, આવું પણ કહેવાય ડાયઝોનિયમ અથવા ડાયએઝોનિયમ, બરાબર, ડાયઝોનિયમ ક્ષાર, એટલે કે આને કહેવાય BDS, બેન્ઝીન ડાયઝોનિયમ સોલ્ટ, એટલે BDS પણ કહેવાય, બરાબર. ઓકે, હવે ધ્યાન રાખજો. હવે આપણે આ ડાયઝોનિયમ ક્ષાર અને એક મિકેનિઝમ આપણે એમાઇનની અંદર ભળવાની થશે, પણ અત્યારે તમારે આ યાદ રાખવાનું છે કે આને BDS કહેવાય, બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષાર. અત્યારે તમને નવું લાગશે, પણ આનો ઉપયોગ આપણે ઘણું બધું કરવું એટલે તમને ઓટોમેટિક યાદ રહી જશે, બરાબર. બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષાર. તો પહેલાં આપણે થોડીક એની વાત કરીએ કે ભાઈ આ મળે કઈ રીતે આપણને, એની આપણે થોડીક ડિટેલમાં વાત કરીએ. તો જો ધ્યાન રાખજો ખાસ અહીંયા, તો આ જે બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષાર છે એ પ્રાથમિક એમાઇન સંયોજનો હોય એ જ આપે. કોણ આપે? પ્રાથમિક એમાઇન. હવે જો ધ્યાન રાખજો, પ્રાથમિક એમાઇન કોને કહેવાય? પહેલી વાત તો આપણને બધાને ખબર છે, અહીંયા સાઈડમાં લખું છું તો જુઓ, તો આનું તમને બધાને ખબર છે, આને શું કહેવાય? એમોનિયા. શું કહેવાય? એમોનિયા. જો ધ્યાન રાખજો મિત્રો, બહુ ઇમ્પોર્ટન્ટ છે આ એમોનિયા. આમાંથી એક હાઇડ્રોજન રિમૂવ કરી નાખું તો NH2 વધે, તો આને કહેવાય પ્રાઇમરી એમાઇન. હજી એક હાઇડ્રોજન રિમૂવ કરવું તો NH વધે, આને કહેવાય સેકન્ડરી એમાઇન, જેને તમે દ્વિતીયક એમાઇન એવું કહો છો. હજી એક હાઇડ્રોજન રિમૂવ કરી નાખું, અહીં વેલેન્સી દર્શાવવાની હો, બરાબર, તો આ થાય 3 ડિગ્રી એમાઇન, મતલબ ટર્સરી એમાઇન. તો આપણને જે ડાયઝોનિયમ ક્ષાર જે મળે છે એ આમાંથી જ મળે, પ્રાથમિક એમાઇનમાંથી. સમજ પડે? બરાબર. તો પ્રાથમિક એમાઇન, તો એવું મારે બેન્ઝીન રિંગ વાળું પ્રાથમિક એમાઇન સંયોજન, તો કે હેલો એરિનની અંદર આ એક જ છે. કયું છે? NH2, બેન્ઝીન ઉપર NH2. આ તો જાણીતું છે, આનું નામ ખાસ યાદ રાખજો, આને કહેવાય એનિલીન. શું કહેવાય? એનિલીન. સમજ પડે? આમાંથી મારે બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષાર બનાવવો છે, તો જો તો આપણે બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષારની જરૂર છે. કોણ આપે? તો કે પ્રાથમિક એમાઇન. તો જો તો પ્રાથમિક એમાઇન છે આ, તો કે હા. સમજ પડે? બરાબર. ઓકે, એની રિએક્શન આપણે કરાવવાની છે કોની સાથે? તો જો ધ્યાન રાખજો ખાસ, એની રિએક્શન મારે કરાવવાની છે NaNO2 વત્તા HCl. NaNO2 આને શું કહેવાય? તો આનું નામ લખી નાખો, સોડિયમ નાઇટ્રાઇટ. શું કહેવાય આને? સોડિયમ નાઇટ્રાઇટ. આ HCl છે. આ ખરેખર બે મિક્સ થાય ને એટલે આવું બને, HNO2 બને આવું. આની મિકેનિઝમ આપણે એમાઇન ચેપ્ટરની અંદર જોવાની છે. HNO2 બને આવું, આને કહેવાય નાઇટ્રસ એસિડ. શું કહેવાય? નાઇટ્રસ એસિડ. આ પણ ધ્યાન રાખવાનું ખાસ. આ મારે એનિલિનમાંથી જ્યારે બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષાર બનાવવો છે ત્યારે આને કહેવાય નાઇટ્રસ એસિડ. જો ખાસ ધ્યાન રાખજો, જો અગર આવું હોય, આ તો તમને બધાને ખબર છે, તો આને કહેવાય નાઇટ્રિક એસિડ. બરાબર. આ જે છે HNO2 છે, મતલબ નાઇટ્રસ એસિડ. પણ જો આવું હોય, N2 હોય, તો જો તો આને કહેવાય નાઇટ્રસ જ કહેવાય, પણ આ જે છે ને નાઇટ્રસ ઓક્સાઇડ થાય. શું થઈ જાય? નાઇટ્રસ ઓક્સાઇડ. આનું નામ તમે ખાસ જાણીતું છે, હાસ્ય વાયુ આને કહેવાય, લાફિંગ ગેસ, નાઇટ્રસ ઓક્સાઇડ. બરાબર. આવું બધું યાદ રાખવાનું. ઓકે, અહીંયા સોડિયમ નાઇટ્રેટની રિએક્શન આપણે કરવાની ખનિજ એસિડની હાજરીમાં. બરાબર. ખનિજ એસિડ હોય એની અંદર આ સોલ્યુશન બનાવેલું હોય, એની જે રિએક્શન હું જેવું કરું છું એટલે મને ડાયરેક્ટ છે એ બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષાર મળી જાય. શું મળી જાય? બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષાર, એટલે કે N ડબલ બોન્ડ N, બે ડબલ બોન્ડથી જ હોય. બરાબર. એ તો તમને બધાને ખબર જ છે. તો જુઓ તો N2Cl આપણે હમણાં આગળ શીખ્યા હતા, એ પ્રમાણે આને કહેવાય બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષાર. અથવા તમે આવું ન લખવું હોય અને તમે આમ પણ લખી શકો. જો ધ્યાન રાખજો, તમારે આવું ન લખવું હોય અને તમે આમ પણ લખી શકો N2Cl. આ પણ સાચું છે. આને કહેવાય બેન્ઝીન ડાયઝોનિયમ સોલ્ટ, અને આપણે આની જરૂર છે. સમજ પડે? આ આપણા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, હવે ધ્યાન રાખજો, આના ઉપરથી આપણે રિએક્શન જોવાની છે. એક વખત આનો સ્ક્રીનશોટ લઈ લો. આપણે કામનું છે આ
આના ઉપરથી હવે આપણે હેલો એરિન સંયોજનો બનાવવાના છે, બરાબર? ઓકે ઓકે, હાલો હવે આપણે ડાયરેક્ટ છે BDS નો ઉપયોગ કરવાનો છે. જો ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન રાખજો. સેન્ડ મેર રિએક્શન હવે શરૂ થાય છે. તમને પૂછાય તો તમે એમાઇન મતલબ કે એનિલિન, એની અંદરથી ડાયઝોનિયમ ક્ષાર અને પછી એના આધારે જે કંઈ સંયોજનો આપણે બનાવીએ એ તમારે લખવાનું, બરાબર? ઓકે, તો પહેલા ડાયઝોનિયમ ક્ષાર, ધ્યાન રાખજો. ડાયઝોનિયમ ક્ષાર હું અહીંયા ભેગી રિએક્શન લખી નાખું એટલે તમને વધારે ખ્યાલ આવે. અહીંયા વચ્ચે લખું છું એટલે બધા સ્ટેપ આપણે લખવા નહીં. આ બેન્ઝીન, એના ઉપર N2Cl, આને કહેવાય બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષાર. હવે ધ્યાન રાખજો, જો આ બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષાર છે એની જો હું રિએક્શન અહીં ધ્યાન રાખજો ખાસ, જો હું CuCl આને કહેવાય ક્યુપ્રસ ક્લોરાઇડ. શું કહેવાય? ક્યુપ્રસ ક્લોરાઇડ. જો હું ક્યુપ્રસ ક્લોરાઇડની હાજરીમાં રિએક્શન કરાવું, HCl તો હોય જ તે, જે આગળ આપણે હતો જ તે, બરાબર? ક્યુપ્રસ ક્લોરાઇડ આને કહેવાય ક્યુપ્રસ ક્લોરાઇડ. જો હું ક્યુપ્રસ ક્લોરાઇડની હાજરીમાં રિએક્શન કરાવું છું તો મને જે છે એ જે મળે છે એ સંયોજન આવા પ્રકારનું મળે. તો આમાંથી છે એ ક્લોરીન જે છે આથી N2, અને જો ખાસ યાદ રાખજો N2 એના ઉપર પોઝિટિવ ચાર્જ હોય ને તો આ જે છે એ લિવિંગ ગ્રુપ કહેવાય. કેવું કહેવાય? લિવિંગ ગ્રુપ. ખબર પડે ને? લિવિંગ ગ્રુપમાં, બરાબર? આ એક પ્રકારનું બેસ્ટમાં બેસ્ટ લિવિંગ ગ્રુપ છે એટલે તરત જ છૂટું પડી જશે, બરાબર? એટલે એ અહીંથી તરત છૂટું પડી જાય અને ડાયરેક્ટ અહીંયા હેલોજન મતલબ આ ક્લોરીન છે એ લાગી જાય અને છૂટું શું પડ્યું? N2. તો આ N2 ગેસ જે ગેસ ફોર્મમાં છે એ રિમૂવ થઈ જાય. ખબર પડે? એટલે N2 પછી H2O, જ્યારે આવું હોય ને બંધારણ HOH અને આના ઉપર પોઝિટિવ ચાર્જ હોય તો આ પણ એક પ્રકારનું લિવિંગ ગ્રુપ છે. સમજ પડે? બરાબર? એટલે આ યાદ રાખવાનું, N2 છે લિવિંગ ગ્રુપ છે. એટલે આ બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષારમાંથી ક્યુપ્રસ ક્લોરાઇડની હાજરીમાં રિએક્શન કરી એટલે મને ક્લોરોબેન્ઝીન મળી ગયું. તો મળી ગયું મને હેલો એરિન, બરાબર? ઓકે, હવે જો ધ્યાન રાખજો ખાસ, હવે આની રિએક્શન છે એ હું મારે બ્રોમિન સંયોજન બનાવવું છે તો સિમ્પલ ક્યુપ્રસ બ્રોમાઇડ લેવાનું. શું લેવાનું? ક્યુપ્રસ બ્રોમાઇડ. HCl તો હોય જ તે, બરાબર? ઓકે, તો રિએક્શન થશે, શું થશે? તો કે ભાઈ આ જે ક્લોરોબેન્ઝીન મળતું હતું હવે મને મળશે શું? તો કે બ્રોમોબેન્ઝીન, અને વત્તા જે નાઇટ્રોજન ગેસ છે એ રિમૂવ થશે, બરાબર? ક્યુપ્રસ બ્રોમાઇડ, આનું નામ છે ક્યુપ્રસ બ્રોમાઇડ. બરાબર? ઓકે, હવે મારે આયોડિન મેળવવો છે તો હું આમાંથી ક્યુપ્રસ ક્લોરાઇડ કે ક્યુપ્રસ બ્રોમાઇડ કે ક્યુપ્રસ આયોડાઇડ એ પ્રક્રિયા દ્વારા હું આયોડિન મેળવી શકીશ નહીં. એના માટે અલગ છે, આ સ્ટેપ ખાસ ધ્યાન રાખજો. જો મારે આયોડિન મતલબ આયોડોબેન્ઝીન મેળવવું છે તો મારે ફરજિયાત છે એ KI છે એની સાથે રિએક્શન કરી અને થોડુંક હીટ કરવું પડે. જો હું KI સાથે થોડીક રિએક્શન કરીશ એટલે તરત જ આમાંથી KCl છે રિમૂવ થઈ જશે, N2 વાયુ છે એ પણ રિમૂવ થઈ જાય અને મને ડાયરેક્ટ શું મળી જાય? તો કે મને આ બેન્ઝીન જે છે એની ઉપર આયોડિન જે છે એ લાગી જાય એટલે કે આયોડોબેન્ઝીન મળે. આને શું કહેવાય? તો કે આયોડોબેન્ઝીન. પડી? બરાબર? આ પણ ખાસ યાદ રાખવાનું, બરાબર? ઓકે, હવે મને એમ થાય કે ભાઈ મારે જે છે એ ફ્લોરિન બનાવવો છે કે ફ્લોરોબેન્ઝીન બનાવવું છે તો પણ મને આ રિએક્શન દ્વારા મળી શકે નહીં. તો મારે શું યુઝ કરવું પડે? તો એના માટે ખાસ યાદ રાખજો, તો મારે યુઝ કરવું પડે, આ ધ્યાન રાખવા જેવું છે, બરાબર? આ જે છે એ ભૂલ ન થાય, આ ખાસ ધ્યાન રાખજો કે જો ક્યુપ્રસ બ્રોમાઇડ અને ક્યુપ્રસ ક્લોરાઇડ ધ્યાન રાખજો તો જ છે હું સેન્ડમેર રિએક્શન દ્વારા આ મેળવી શકું. પણ મારે આયોડિન મેળવવો છે તો મારે ફરજિયાત KI નો યુઝ કરવો પડે. પણ મારે જો અગર HF મેળવવો છે, ફ્લોરિન લાવવો છે તો હવે મારે જે કેટાલિસ યુઝ કરવો છે એની વાત હું કરું તો મારે આ યુઝ કરવો પડે. ખબર પડે? આને કહેવાય ફ્લોરિન. ધ્યાન રાખવાનું, નામ લખી નાખજો. આને આપણે
H3BO3 એવું નામ આપ્યું હતું H3BO3 P વિભાગમાં શું કહેવાય એને બોરિક એસિડ તો અથવા આને ફ્લોરાઇડ બોરિક એસિડ એવું પણ કહેવાય એટલે આપણે ફ્લોરાઇડ લખીએ ફ્લોરાઇડ બોરિક એસિડ અથવા ફ્લોરિન આ ફ્લોરિન છે અહીં ફ્લોરાઇડ છે પણ કેટલા છે ફ્લોરાઇડ તો કે 4 છે બરાબર એટલે ટેટ્રા વાપરીએ ટેટ્રા ફ્લોરાઇડ બોરિક એસિડ એવું પણ તમે કહી શકો મેં ડાયરેક્ટ લખેલું છે ફ્લોરાઇડ બોરિક એસિડ એની સાથે તમે જેવી રિએક્શન કરશો એટલે આપણને જે છે એ આ બેન્ઝીન રિંગ જે છે એની ઉપર મને ફ્લોરિન મળી જાય મતલબ ફ્લોરોબેન્ઝીન મળે આને શું કહેવાય ફ્લોરોબેન્ઝીન સમજાઈ ગયું એટલે ખાસ યાદ રાખજો આની અંદર છૂટું શું પડશે તો કે BF3 છૂટું પડશે બરાબર એટલે આ ખાસ રિએક્શન છે એ યાદ રાખજો સ્ક્રીનશોટ લઈ લો આનો ઓકે હવે આનાથી આગળ આપણે જે આગળ હવે ચર્ચા કરવાની છે તેની વાત કરીએ તો કે એના ભૌતિક ગુણધર્મ એના ભૌતિક ગુણધર્મની આપણે વાત કરવાની છે તો જો ધ્યાન રાખજો ભૌતિક ગુણધર્મની આપણે વાત કરીએ તો આ ક્લોરોબેન્ઝીન ને બ્રોમોબેન્ઝીન આ બધા જે છે એ આપણને સામાન્ય રીતે છે એ પ્રવાહી અવસ્થામાં મળતા હોય કઈ અવસ્થામાં મળતા હોય પ્રવાહીમાં બાકીના ઘણા બધા જે છે ઘણા બધા ફોર્મ એવા છે કે જે આપણને સ્ફટિકમય ફોર્મમાં મળે સમજાય બરાબર એટલે મોસ્ટ ઓફ આપણને કેવા અવસ્થામાં હોય પ્રવાહી એટલે કે ક્લોરોબેન્ઝીન અને બ્રોમોબેન્ઝીન આપણને કઈ અવસ્થામાં તો કે પ્રવાહી અને ઘણા બધા સંયોજનો જે કેવા તો કે સ્ફટિકમય ઘન સ્વરૂપની અંદર છે એ મળતા હોય બરાબર ઓકે એનાથી આગળ બીજું આપણે જોઈએ તો આનું ઉત્કલન બિંદુ તો કે આપણે જેમ હેલો આલ્કેનમાં શીખી ગયા એવી જ રીતે કે જેમ નંબર ઓફ કાર્બન છે વધે તો એનું ઉત્કલન બિંદુ વધતું જાય બરાબર હવે ધ્યાન રાખજો અહીંયા ક્લોરોબેન્ઝીન અહીંયા બ્રોમોબેન્ઝીન બેમાં બેન્ઝીન આવ્યા બેમાં સરખા આવ્યા કાર્બન નંબર તો આપણે જેમ કીધું હતું કે જે હેલોજન છે એનો જે નંબર છે એ એટોમિક નંબર જેમ વધારે એમ એનું ઉત્કલન બિંદુ વધારે તો જુઓ તો આ C6H5 આયોડાઇડ જે આ સંયોજન બન્યું ક્યાં ગયું અહીંયા આનું ઉત્કલન બિંદુ સૌથી વધારે હોય બરાબર પછી C6H5 કોણ આવશે તો કે બ્રોમિન પછી તો કે C6H5 ક્લોરીન પછી C6H5F આ કોની વાત થાય છે ઉત્કલન બિંદુ સમજાય બરાબર એક આ ધ્યાન રાખવાનું હવે બીજું ધ્યાન રાખજો ખાસ હવે જે હું તમને કહેવા જઈ રહ્યો છું એ ધ્યાન રાખજો પાણીની અંદર દ્રાવ્યતા તો પાણીની અંદર દ્રાવ્યતા આપણે જેમ જોયું તો એમ જ તે એ બધાની અંદર દ્રાવ્યતા એની સમાન જ હોય ખબર પડે બરાબર એટલે દ્રાવ્યતાની જ્યારે વાત થતી હોય ત્યારે દ્રાવ્યતા જે છે એ બધાની અંદર એની સમાન જ હોય પણ જ્યારે વાત ક્યારે કરવાની છે કે હેલો આલ્કેન અને હેલો એરિન એ આપણે આગળ કીધું કે પાણીની અંદર એ અદ્રાવ્ય હોય અલ્પ દ્રાવ્ય હોય પણ શેમાં દ્રાવ્ય હોય કાર્બન ટેટ્રાક્લોરાઇડ પણ હવે જે હું પોઈન્ટ જે કહેવા જઈ રહ્યો છું ખાસ ધ્યાન રાખજો જો તમને કોઈ અગર બે કમ્પાઉન્ડ આપેલા છે જે ઓર્થો છે અથવા પેરા છે ઓર્થો અને પેરા છે તો હવે ધ્યાન રાખજો કે દ્રાવ્યતા ધ્યાન રાખજો દ્રાવ્યતા જે છે એ ઓર્થો જે પોઝિશનમાં હોય એટલે હું એમ લખું ઓર્થો જે સમઘટક હોય એની દ્રાવ્યતા વધારે હોય પેરા હોય આની કમ્પેરિઝનમાં પેરા પોઝિશન હોય એ પેરા સમઘટક છે એની ઓછી હોય આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ ખાસ યાદ રાખજો દ્રાવ્યતા પૂછાય તો દ્રાવ્યતા પાણીમાં દ્રાવ્યતા તો ઓછી જ હોય પણ જ્યારે કોઈ પણ કાર્બનિક દ્રાવકમાં અંદર ડિઝોલ્વ કરવામાં આવે ત્યારે એની અંદર દ્રાવ્યતા ઓર્થો જે સમઘટક મળે મતલબ તમને હાલો બે સમઘટક મળ્યા કે ભાઈ ઓર્થોક્લોરોટોલ્યુન અને પેરાક્લોરોટોલ્યુન તો આ બંનેમાંથી કાર્બનિક દ્રાવકમાં દ્રાવ્યતા કોઈની વધારે હોય તો કે ઓર્થોવાળા સમઘટકની ખબર પડે ઓર્થોક્લોરોટોલ્યુન અથવા ઓર્થોબ્રોમોટોલ્યુન જે કાંઈ હોય પણ ઓર્થો પોઝિશન વાળું હોય એની દ્રાવ્યતા છે એ વધારે હોય બરાબર એટલે આટલા પોઈન્ટ છે ખાસ ધ્યાન રાખજો બરાબર ઓકે થેન્ક યુ